વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હરિયાળી અમાસ છે, એટલે કે દિવાસો છે, એટલે આપણે ઠાકોરજી માની સામગ્રીમાં આપણે પિસ્તાની બરફી બનાવવાના છે. તો એની માટે મેં અહીંયા આગળ જળ ગરમ કરવા મૂકી દીધું છે. 3/4 કપ મેં પિસ્તા લીધા છે. 3/4 કપ પિસ્તા લીધા છે. એનાથી થોડીક ઓછી મિશ્રી લીધી છે ને આ જળ પધરાવીશ. એટલે સૌ પ્રથમ આપણે જેમ બદામને કરીએ એવી રીતે આના બધા જ ફોતરા કાઢી નાખશું, તો આપણું સરસ નેચરલ ગ્રીન કલર થશે. એટલે મેં એને અહીંયા આગળ પિસ્તાને ઉકળવા મૂકી દીધા છે. અને હવેથી હું જેમાં સામગ્રી બનાવવાની છે એને ઘીથી ગ્રીસ કરી લઈશ અને 5 થી 7 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. આપણે આ પિસ્તાને આપણે ઉકળવા દઈશું અને પછી છાલ નીકળી ઠરશે એટલે આપણે છાલ કાઢી લઈશું અને પછી એને મિક્સરમાં પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા પિસ્તા ઉકળી ગયા છે. હવે મેં એને બંધ કરી દીધા છે. હવે એને ઠરવા દઈશ અને પછી એની ઉપરનું જે આપણે કહીએ એ છાલ જેવું હશે એ કાઢી નાખીશ. તો તમે જોઈ શકો છો કે આપણા બધા પિસ્તા ઠરી ગયા છે. હવે હું ધીરે ધીરે કરી અને બધાના જ એની ઓલું છાલ કાઢી નાખીશ અને પછી એને મિક્સરમાં પીસી લઈશ, એનો પલ્પ બનાવી લઈશ. અને પછી હું તમને દેખાડતી જઈશ એવી રીતે સુગર એટલે ચાસણી બનાવી અને પછી આપણે એને જો આ ઇઝીલી નીકળી જશે બદામની જેમ જ. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ આ બધું જ એનું ઓલું છાલ જે છે નીકળી ગયું છે. મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે હું આમાં મિશ્રી પધરાવીને એની ચાસણી બનાવી. તો તમે જોઈ શકો છો કે અમે આમાં હવે મેં 1/2 કપ મિશ્રી પધરાવી દીધી છે અને આટલું જળ પધરાવી દીધું છે. હવે હું આની ચાસણી કરીશ અને આનો મિક્સરમાં પાવડર કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ પાવડર થઈ ગયો છે અને આ આપણે મિશ્રી પધરાવી દીધી છે ને જળ પણ પધરાવી દીધી છે. હવે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર હું એની ચાસણી બનાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ એક તાર જેવી ચાસણી થઈ ગઈ છે. હવે જે આપણે આનો પાવડર પલ્પ બનાવીને રાખ્યો છે હું એને એમાં પધરાવી દઈશ અને પછી થવા દઈશ ગોટી. આપણે આને સાવ ધીમા તાપે થવા દઈશું અને આપણે ગોટી પડતું થશે ત્યારે ચેક કરી લઈશું અને આમાં પધરાવી દઈશું. મેં થોડીક જ સામગ્રી તાજી કરી છે અને આને ઘીથી મેં ગ્રીસ કરી લીધું છે. એટલે જેથી કરીને આપણે વ્યવસ્થિત એને થવા દઈશું તો એના પીસીસ સરસ પડશે. તો તમે જોઈ શકો છો એટલે હજી આપણું આ થોડુંક ઢીલું છે, એને હજી થોડુંક થવા દઈશું જેથી આપણે તરત જ આપણું ઠરી જાય. તો તમે જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું થઈ ગયું છે. હું એને આમાં પધરાવી દઈશ અને પછી સ્મૂથ કરી અને એના પીસીસ કરીશ. જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આ સ્મૂથ કરવા માટે મૂકી દીધું છે. હવે હું આને મેં અહીંયા ઘીથી ગ્રીસ કરી લીધેલું અને હું આને હવે સ્મૂથ કરી દઈશ.
તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ થઈ ગયું છે. હવે હું એને ઠળશે એટલે પીસીસ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ પીસીસ પડી ગયા છે. હવે આપણે આને સામગ્રીમાં ઉપયોગમાં લઈ શકશું. એકદમ સરસ પીસીસ પડી ગયા છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ ઇઝીલી બની જાય છે. અને તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. નવી સામગ્રી અને પ્યોર વૈષ્ણવ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.